જય માતાજી, હું નીરુબેન બેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું બટેકાની ચિપ્સ। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બટેકાની ચિપ્સ બનાવવા માટે મેં અહીંયા લાંબી સાઈઝના બટેકા લીધા છે। આપણે આ રીતે લાંબા હોય એ મેં સાત પાણી ધોઈ નાખ્યા છે, એટલે આપણે સાલનો ઉપયોગ કરવાનો છે। અને ખાટી મીઠી કરવા માટે આપણે ચાટ મસાલો, મીઠું, હંચળ, ચાટ મસાલો લીધો છે। અને તેલ તળવા માટે જોઈશું ને આપણે ચિપ્સ ધોવા માટે પાણી જોઈશું। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। સૌથી પહેલાં આપણે સાલ ઉતારી નાખશું। સાલને આપણે ઉપયોગ કરવાના છીએ, એટલે આપણે સાલને એવી રીતે લાંબી ઉતારશું, એટલે એની ચિપ્સ સરસ લાગે છે। હારે હારે એની આપણે બનાવશું। આ રીતે હું બે બટાકાને સાલ ઉતારી નાખીશ। મેં બે બટાકાની છાલ ઉતારી નાખી છે, અને આ છાલ આપણે એક સાઈડમાં મૂકી દઈશું। આ ઝટપટ બની જાય, બાફા વગર બનાવવાની, અને ફટાફટ બની જશે। આપણે જ્યારે ગમે ત્યારે નાસ્તો કરવો હોય ત્યારે થઈ જાય। આવી રીતે આપણે પટ્ટી પાડી દઈશું સીધી, આપણે એવી રીતે, એટલે આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય। એવી રીતે હું બધાને પાડી દઈશ બે બટેકાને। બાફવાની ઝંઝટ નહીં, આપણે ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવી આવી રીતે હું બધી પાડી દઈશ। મેં એવી રીતે બધી પાડી દીધી છે, લચ્છા ટાઈપ વડે સીધી। હવે એને આપણે સાફ પાણી ધોઈ નાખશું। મેં સાફ પાણી ધોઈ નાખી છે 2 વખત, અને છાલ પણ ધોઈ નાખી છે। હવે એક મેં રૂમાલ લીધો છે, એમાં આપણે નાખી દઈશું। એક્સ્ટ્રા પાણી હોય એ બધું આપણે રૂમાલમાં રહી જાય, અને એને રૂસી નાખશું આપણે। પાણી છે જે આપણે રહેવા નહીં દેવી, એટલે આપણે તળતી વખતે છાંટા ન ઉડે, અને એકદમ આપણે કણજી તળાય, એટલે આપણે પાણી બધું કાઢી નાખશું। છાલને તે આપણે પાણીથી લૂસી નાખશું। એની પણ નવી ચિપ્સ બનાવશું। તળવા માટે હવે આપણે ગેસ ચાલુ કરશું, અને એક તવી મૂકશું, અને તેલ આપણે એમાં નાખી દઈશું। આપણું તેલ ગરમ થાય તો આપણી ચિપ્સ એ કોરી પડી જાય। તેલ આપણે ફૂલ ગરમ થવા દેવાનું છે, એટલે એકદમ ક્રન્ચી તળાય અને કડકડી તળાય। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે ચેક કરી જોઈશું। આવી રીતે નાખ્યા ભેગું સીધી ઉપર આવી જાય એટલે આપણું તેલ રેડી છે। હવે આપણે બધી એવી રીતે છૂટી છૂટી નાખી દઈશું। આવી રીતે હું તળી નાખીશ। આ છોકરાને બહુ ભાવે, એકદમ ક્રન્ચી, એકદમ દુકાન જેવી, પેકેટ જેવી જ થશે। અને આવી રીતે આપણે ઝારાની મદદથી પ્રેશર દઈને આવી રીતે આપણે તળી નાખશું, એટલે આપણે એ કંઈ કાચી ન રહે। એવી રીતે હું ઝારો હલાવતી જઈશ, એટલે આપણે સરખી રીતે બધી 2 સાઈડથી તળાઈ જાય, એટલે આપણે આવી રીતે કરતા રહીશું અને ફેરવતા રહીશું, એટલે આપણે 2 સાઈડ બળે નહીં। આપણો કલર ચિપ્સનો બદલાઈ ગયો છે। હવે આપણે આટલા કલરની થાય એટલે આપણે લઈ લઈશું, બહાર કાઢી લઈશું। હું આવી રીતે બધી તળી લઈશ। ફટાફટ બની જાય ને હાવ ઇઝીલી બની જાય એવી રીતે જ બને છે ને। હવે બીજી હું તળી લઈશ આવી રીતે નાખીને। તેલ આપણે ફૂલ ગરમ જ થવા દેવાનું છે, પછી ચિપ્સ નાખવાની છે।
આવી રીતે મેં બધી તળી નાખી છે. હવે એમાં આપણે ઓલી સાલે નાખી દઈશું બટેટાની. એને આપણે ક્રંચી તળી લઈશું. એકદમ ખાવાની ખૂબ જ મજા આવે એવી. એકવાર તમે ટ્રાય કરજો, પછી કોમેન્ટ કરીને મને કહેજો કે કેવી લાગે. સાલે આપણે આવી રીતે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. હવે એને બહાર કાઢી લઈશ. અમે વેફર તળી નાખી છે, 2 બટાકાની આખી એકદમ બાઉલ ભરી જાય એટલી થઈ જશે. અને આપણે સાલને તળી છે. હા, આપણે મોટો વાટકો લઈને એમાં આપણે નાખી દઈશું. અને તમે ટમેટા કાચા વારે અને આમથી નૂકી આપણે ખાઈ શકીએ. મેં આ મસાલામાં ખાલી ચાટ ઓલો હંચળ ભેળું છે. બીજા બધા મસાલા આપણે નોર્મલ લીધા છે. તમે ગમે તે મસાલા નાખી શકો. બધો મસાલો આપણે ભભરાઈ દઈશું. હવે ઉપરથી આપણે ડીશ ઢાંકીને આવી રીતે હલાવી નાખશું, એટલે મિક્સ થઈ જાય આપણું બધું મસાલો ચિપ્સને બે. એકદમ મસાલાવાળી થઈ ગઈ, ખાટી મીઠી. હવે હું ડીશમાં સર્વ કરી લઈશ. મેં ડીશમાં સર્વ કરી લીધી છે. તૈયાર છે આપણી બટેટાની ચિપ્સ. કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો તમે.